ફાઇનલી આપણે જવાનો પ્લાન કરી નાખ્યો છે દીવ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે દીવ જઈએ છીએ. તમને બતાવી દઉં, જો અહીંથી તમને દેખાતું હશે, દીવ 11 કિલોમીટર થાય છે. અહીંયાથી આ બાજુ આ રીતના દીવ જવાનું છે. તો મેડમ ફાઇનલ હવે દીવ જ જવું છે ને? પાર્ટી સાટી કરેંગે. તો ચલો, મેડમને પાર્ટી સાટી કરવી છે તો આપણે મેડમને લઈ જઈએ દીવ. ભાઈ પાર્ટી સાટી કરવા જતા નથી હો, આપણે વ્લોગ કરવા જઈએ છીએ, પ્લસ ત્યાં નાની મોટી રીલ્સ બનાવવા જઈએ છીએ અને ફરવા માટે જઈએ છીએ. શું કે મેડમ, ફરવા માટે જવું ને? હા, પાર્ટી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે ઉના પહોંચી ગયા છે. વધારે ટાઈમ બગાડ્યો નથી કારણ કે ગાડી સખત ચલાવી છે અને મેડમની હાલત તમે જોઈ શકો છો, બે હાલ થઈ ગયા છે. પણ મેડમને મેં કીધું હતું કે ભાઈ હું હવે ક્યાંય સ્ટોપ કરવાનો નથી કારણ કે લાસ્ટ સ્ટોપ અમારો જામવાળા હતો. ત્યાર પછી ઉના 4 રસ્તા છે, તમે મારી પાછળ જોઈ શકો છો. આ ઉના 4 રસ્તા છે. હવે અહીંથી આપણે આગળ જવાનું છે અંજારા ગામમાં. ત્યાં જઈને મેરેજ અટેન્ડ કરવાના છે અને મેરેજ અટેન્ડ કરી અને પછી મેડમ શું પ્લાન છે આપણો? પછી આગળ બધું સરપ્રાઈઝ રાખો ને. એટલે સરપ્રાઈઝ તો રાખશું જ, પણ આમ પ્લાન તો કંઈક છે ને, તે ગોઠવો તો હશે ને? હા, ગોઠવ્યો તો ફ્રેન્ડ, મેડમે કંઈક પ્લાન ગોઠવો છે. આપણું તો નથી હાલતું મેડમ આગળ, એટલા માટે ગોઠવો છે. તો એ જ્યાં લઈ જશે ત્યાં આપણે જાશું. તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને ખૂબ મજા આવવાની છે મિત્રો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે હવે ગામના થોડાક દૂર, એટલે કે 1 થી 2 કિલોમીટર દૂર છે, આપણે ગામના પાટીએ પહોંચી ગયા છે. તમને બતાવું પહેલાં, અહીંયા તમે જોવો છો ત્યાં ગામનું પાટિયું છે. અમે આ સાઈડથી આવ્યા છે, આપણે જવાનું છે અહીંથી આ સાઈડ. અને થોડોક સમય પણ વીતી ગયો છે અને વાગી ગયા છે સવારના 11. અને આપણે મેરેજમાં જવાનું થોડુંક લેટ થાય છે, પણ આ મેડમને કોણ સમજાવે? જો એનો મેકઅપનો સામાનમાં દાંતીઓ પ્લસ પાછો પાવડર અને મેડમ લાલી લિપસ્ટિક કરે છે. બોલો, આ બધી કેમ આપણે સહન કરવું? તો મેડમ શું થયું તું આ બધું કરવું પડે છે? બાઇકમાં આમ જોવો તો ખરા મારા હાલ તમે કર્યા છે કે મેરેજમાં જઈશ તો કોઈ મને ઓળખશે બી નહીં કે હું કોણ છું. તો બાઇકમાં તારે ના આવવું જોઈએ ને? તારે તો ટ્રેનમાં કે પ્લેનમાં આવવું જોઈએ ને? બાઇકમાં બી પ્રોબ્લેમ થાય છે ખબર ને, તો ટ્રેનમાં કેવી પ્રોબ્લેમ થાય? જો ફ્રેન્ડ્સ, મેડમ લાઈવ છે, એ મેકઅપ કરે છે અત્યારે હાલમાં. અને મને તો એમ કીધું કે અહીંયા ઊભા રહેવું, મારે અહીંયા થોડોક મેકઅપ કરવો છે તો હું થોડીક સારી દેખાવ. તો મેડમને કેમ કહેવું મારે કે તું સારી જ દેખાય છે, તું કોઈ ખરાબ દેખાતી નથી. પણ મેડમને કોણ સમજાવે? હું તો સમજાવી નથી શકતો, પણ તમે લોકો કોમેન્ટ કરીને કહો કે એટલો મેકઅપ ના કરો, તમે બહુ સારા જ લાગો છો, એન્ટિક પીસ જ લાગે છે. જો અત્યારે દાંતીઓ લઈને અત્યારે દાંતીઓ ફેરવે છે. વસ્તુ કે હું મેકઅપ કરતી જ નથી, મને ખાલી એક જ શોખ છે, એ છે લિપસ્ટિકનો. બરાબર? તો વાળ તો મારા સાવ શું કહેવાય, વિખેરાઈનો સુગરીનો માળો કહેવાય ને, સુગરીના માળા જેવા થઈ ગયા હતા. તેને મારે સરખા તો કરવા ને. બાકી રહી વાત મેકઅપની, તો જોવો ફ્રેન્ડ્સ, આમાં તમને મેકઅપ દેખાશે જ. આ પાવડર ને બધી તો ભેગું લઈને બેઠી છો. મેકઅપ ના કહેવાય ને, તો નોર્મલ છે. તો તમે પણ કરો છો પાવડર? તો ફ્રેન્ડ્સ, હું પાવડર ક્યારેક જ કરું છું. અત્યારે મેડમે મને કીધું કે તમે પાવડર લગાવી લો, તમે બહુ કાળા થઈ ગયા હો. તો ફ્રેન્ડ્સ, આપણે કાળા જ છે ને કાળા જ રહેવાના છે, આપણે રૂપાળું થવું નથી. ફ્રેન્ડ્સ, હમણાં શું કહેતા હતા કોઈ માણસ આપણને કે હું પાવડર નથી કરતો. બરાબર? જો બતાડું. આ શું કરો છો? એમાં એવું છે કે મારે ઈચ્છા થઈ મેડમને જોઈને કે મેડમ મેકઅપ કરે છે ને એ સરસ લાગે ને હું થોડોક ખરાબ લાગું, એ તો મને ના પોસાય. એના કારણે આપણે વ્હાઇટ ટોન લગાડીએ છીએ. તો વ્હાઇટ ટોનનો ગુણધર્મ શું છે તમને ખ્યાલ છે ફ્રેન્ડ્સ? વ્હાઇટ ટોન એટલે કે સફેદ થવાનો ગુણધર્મ આનો છે. તો આપણે સફેદ કરી દેતા હોય એમને ફ્રીમાં, તો થોડોક મેકઅપ થવો જોઈએ ને. તો ચલો ફ્રેન્ડ્સ, હું તો પાવડર લગાવું અને તમારે જો પાવડર લગાવવો હોય તો વ્હાઇટ ટોન લગાવજો. જોયું ને ફ્રેન્ડ્સ, હમણાં શું કે છે હું મેકઅપ નહીં કરતો ને, મને પાવડર નથી લગાડવો ને. આ તો બધું શું કહેવાય, મને જ બાને ચડાવી. જો કેવા મસ્ત પાવડર લગાડે છે. લગાડો. જોયું ને ફ્રેન્ડ્સ, ફરી ગયા ને. તો ફ્રેન્ડ્સ, મેરેજનું કામ છે એ પતી ગયું છે. અહીંયા શું કહેવાય મેડમ, વ્યવહાર બધી કરી નાખ્યું ને, બધું પતી ગયું. અને મેડમની જીદ હતી કે ભાઈ આપણે ક્યાં કાંઈથી જવાનું છે, કારણ કે અત્યારે અમે હાલમાં દેલવાળા છે. તમે મારી પાછળનો નજારો જોઈ શકતા હશો, અત્યારે હાલમાં દેલવાળા છે. અને મેડમનું હવે ઈચ્છા થઈ કે ક્યાં જવું છે? દેલવાડાથી નજીક શું થાય ભાઈ? દેલવાડાથી નજીક તો ઘણું બધું થાય, જેમ કે સોમનાથ થાય, વેરાવળ થાય. સોમનાથ તો 103 કિલોમીટર, સોરી વેરાવળ 103 કિલોમીટર થાય, સોમનાથ 96 કિલોમીટર થાય. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે જવાનો પ્લાન કરી નાખ્યો છે દીવ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે દીવ જઈએ છીએ. તમને બતાવી દઉં, જો અહીંથી તમને દેખાતું હશે, દીવ 11 કિલોમીટર થાય છે. અહીંયાથી આ બાજુ આ રીતના દીવ જવાનું છે. તો મેડમ ફાઇનલ હવે દીવ જ જવું છે ને?
पार्टी शार्टी તો करेंगे। ચલો મેડમને પાર્ટી સાટી કરવી છે તો આપણે મેડમને લઈ જઈએ દીવ. ભાઈ પાર્ટી સાટી કરવા જતા નથી હો, આપણે વ્લોગ કરવા જઈએ છીએ, પ્લસ ત્યાં નાની મોટી રીલ્સ બનાવવા જઈએ છીએ અને ફરવા માટે જઈએ છીએ. શું કે મેડમ, ફરવા માટે જવું ને? હા, પાર્ટી ના કરાય, પાર્ટી કરવા માટે જતા નથી, ખાલી ફરવા માટે. દીવમાં હું પાર્ટી જ જરૂરી છે, ફરવું બરવું કાંઈ જરૂરી નથી. તો ચલો ફ્રેન્ડ્સ, અત્યારે આ વ્લોગ બહુ મોટો થઈ ગયો છે. હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં.